ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् वक्तारम् शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। यस्य निःश्वसितं वेदा यो वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे विद्यातीर्थमहेश्वरम्। तो ग्रंथकार આપણે સમજાવી રહ્યા છે કે ત્રણનું અર્થાત તત્વજ્ઞાન, વાસનાક્ષય, મનોનાશ આ ત્રણનું એક સાથે જ અનુષ્ઠાન થવું જોઈએ. કારણ કે પ્રત્યેકને બીજા બેની આવશ્યકતા છે. અર્થાત તત્વજ્ઞાન તો જ સંભવી શકે જ્યારે મનોનાશ વાસનાક્ષય હોય. મનોનાશ ત્યારે સંભવી શકે જ્યારે તત્વજ્ઞાન વાસનાક્ષય હોય. વાસનાક્ષય ત્યારે સંભવી શકે જ્યારે તત્વજ્ઞાન મનોનાશ હોય. કારણ કે પરસ્પર એકબીજાના કારણ છે, પરસ્પરના પૂરક છે. એ કઈ રીતે તમે એક એક પછી એક જોડકા લીધા, સમજાવો કે કેવી રીતે એક બીજા પર આધારિત છે, એક બીજાને કારણે છે. પેલા મનોનાશ અને વાસનાક્ષય નું દ્રષ્ટાંત લીધું. મનોનાશ એ સમજાયું. મન એટલે વૃત્તિના રૂપમાં પરિણમેલું અંતઃકરણ, અને મનોનાશ એટલે આ વૃત્તિનું રૂપ ન રહે પરંતુ અંતઃકરણ જ્યારે નિરોધ અવસ્થા, શાંત અવસ્થા,
નિવૃત્તિ કે નિસ્તરંગ અવસ્થા પ્રાપ્ત કરે એને મનોનાશ કહેવામાં આવ્યો. એટલે એની જરૂર છે. આપણું મન નિસ્તરંગ બને એની જરૂર છે. તો પછી અંદર રહેલી વાસનાઓને પ્રોત્સાહન ના મળે. જો મન વૃત્તિના રૂપમાં સતત તરંગાયમાન થતું જ હોય તો એ વૃત્તિરૂપી તરંગોનું કારણ જે વાસના છે એ વાસનાને પણ પોષણ મળતું રહે. વાસના કોને કહેવાય? તો પૂર્વના કર્મને કારણે મનમાં પડેલા સંસ્કાર, મનમાં જન્મેલા વલણો, મનમાં જન્મેલી વૃત્તિઓ, મનમાં જન્મેલી ટેવો, મનમાં જન્મેલી બધી નીકો. તો જેવી રીતે કોઈ નીકમાં જળ કોઈ પ્રકારના પ્રયત્ન વગર વહી જાય તેવી રીતે કોઈ પ્રકારના પ્રયત્ન વગર પૂર્વ અપર પહેલાના પછીના કોઈ પરામર્શ વગર વિચાર વગર જ મન જ્યારે એમને જ પ્રત્યાઘાત દર્શાવે તો એનો અર્થ એવો થયો કેવી કે નીક અંદર બનેલી છે, પેટર્ન બનેલું છે, એવી એક પદ્ધતિ બનેલી છે કે આપોઆપ યાંત્રિક રીતે કે કોઈ પ્રકારના વિચાર સહજ નથી. એ કેવું છે? સ્વભાવ છે, સહજતા નથી. સહજતા એક વસ્તુ છે, આવેગાત્મકતા બીજી વસ્તુ છે. તો આવેગાત્મક વર્તન જે હોય છે બધું વાસનાને કારણે હોય. સહજ વર્તન હોય એ આત્માના સ્વભાવને કારણે હોય. એટલે સહજ રીતે માણસ દયાથી, કરુણાથી, પ્રેમથી વર્તતો હોય તો એ વાસના નથી. એ શું છે? એ આત્માનો સ્વભાવ છે. ચાલો એને વાસના કહેવી હોય તો સાત્વિક વાસના કહો. સત્વને કારણે આત્મા પરનું આવરણ અત્યંત સૂક્ષ્મ હોય અને તેથી જ્યાં મનમાં સત્વ છે ત્યારે આત્માનો સ્વભાવ બહુ સારી રીતે વ્યક્ત થતો હોય. એટલે આપણે એને સાત્વિક વાસના કહેવી તો કહો. પરંતુ મન જયારે સાત્વિક હોય ત્યારે આત્માનો સ્વભાવ જે છે દયા, કરુણા, પ્રેમ, આનંદ, પ્રસન્નતા, સ્વચ્છતા, નિર્મળતા, નિષ્કપટતા, સરળતા આ બધી વસ્તુ સ્વાભાવિક વ્યક્ત થાય. રજોગુણી વાસનાઓ હોય, તમોગુણી વાસનાઓ હોય, જે પ્રકારના સંસ્કાર પડેલા હોય તો આ વાસનાઓ જયારે આપણે ઉદ્બોધન કરવામાં આવે એટલે કે બહાર કોઈ સંજોગો બને અને વાસના ઉદ્બોધન કરવામાં આવે ત્યારે આપોઆપ જ એ વાસના એ પ્રકારની વૃત્તિ જન્માવીને આપણા વર્તનનું સંચાલન કરે. એટલે મોટે ભાગે માણસનું વર્તન તો વાસનાથી સંચાલિત હોય છે. મનુષ્ય સિવાયના બીજા જે બધા જીવો છે એ તો બધા જ વાસના કે પ્રકૃતિથી સંચાલિત હોય છે. અને પ્રકૃતિ કહો, વાસના કહો, સંસ્કાર કહો, રાગ દ્વેષ કહો. પ્રકૃતિ યાંતિ ભૂતાની નિગ્રહ કેમ કરીશતિ? ભગવાન કે બધા જ જીવો પોતાની પ્રકૃતિનું અનુસરણ કરતા હોય અર્થાત પ્રકૃતિ વડે સંચાલિત હોય છે. તેથી એમાં નિગ્રહ કોઈ કામ નથી કરતો. સામાન્ય રીતે કહેવાય નિગ્રહ કામ કરે છે. તો એ ભગવાને સમજાવ્યું કે આ પ્રકૃતિ એટલે રાગ અને દ્વેષ. ઇન્દ્રિયસ્ય ઇન્દ્રિયસ્યાથે રાગ દ્વેષો વ્યવસ્થિત. પ્રત્યેક ઇન્દ્રિયને પોતાના વિષય પ્રત્યે રાગ અને દ્વેષ હોય છે. તેથી સામાન્ય રીતે આ ઇન્દ્રિયો કે મન રાગ દ્વેષથી સંચાલિત થઈને વર્તન કરતી હોય છે. તયોર્ન વશમાં ગચ્છે ભગવાન કે એ રાગ દ્વેષને ઉપાસના છે એ પુરુષાર્થ થયો. પુરુષાર્થની વાત પણ કરશે. અત્યારે તો માત્ર આપણને મનનો સ્વભાવ સમજાવે છે. તત્વજ્ઞાન અને મનોનાશ એ પણ પરસ્પર આધારિત છે. તત્વજ્ઞાન હોય તો મનોનાશ સંભવિત છે, મનોનાશ હોય તો તત્વજ્ઞાન સંભવિત છે. તો વાસનાક્ષય તત્વજ્ઞાન, વાસનાક્ષય હોય તો તત્વજ્ઞાન સંભવિત છે, તત્વજ્ઞાન હોય તો વાસનાક્ષય સંભવિત છે.
વ્યતિરેક દ્વારા અને અન્વય દ્વારા. વ્યતિરેક એટલે એક ના હોય તો બીજું ના હોય, એ તો સમજાયું. અન્વય એટલે એક હોય તો બીજું હોય. એટલે અંગ્રેજી પુસ્તકમાં કે સંસ્કૃત પુસ્તકમાં 40મા પાના પર, ગુજરાતી પુસ્તકમાં 42મા પાના પર ભગવાન ગ્રંથકાર કહે છે, યથોક્તાનામ ત્રયાણામ દ્વંદ્વાનામ અન્યોન્ય કારણત્વમ અન્વયમુખેન વયમ ઉદાહરામઃ. હવે ઉપર કહેલા ત્રણેય જોડાનું પરસ્પર કારણપણું અન્વય દ્વારા સમજાવીએ છીએ. વાક્ય જડ્યું ને? તો ગુજરાતીમાં 42 પાનો, પહેલો પેરેગ્રાફ. મનસી નષ્ટે સતી સંસ્કારોદબોધકસ્ય બાહ્ય નિમિત્તસ્ય પ્રતીતૌ વાસના ક્ષીયતે. તો મનોનાશ અને વાસના ક્ષય કેવા પરસ્પર સંકળાયેલા છે. મનસી નષ્ટે સતી, મનનો નાશ થાય એટલે વૃત્તિઓ શાંત થઈ જાય. સંસ્કારોદબોધકસ્ય બાહ્ય નિમિત્તસ્ય પ્રતીતૌ. તો મન જયારે શાંત અંતર્મુખ હોતા એને બહારની પ્રતીતિ ના હોય, બહાર સાથે વ્યવહાર ના હોય, બહારના જગત સાથે વ્યવહાર ના હોય, એટલે મનને ઉદ્બોધન કરનારા, ઉત્તેજિત કરનારા કોઈ પરિબળો પણ ના હોય, એનો કોઈ સંપર્ક નથી. વૃત્તિઓ દ્વારા જ મન બહારના જગત સાથે સંપર્કમાં હોય છે. વૃત્તિઓ શાંત થઈ જાય એટલે બહારના જગત સાથેનો સંપર્ક પણ મટી જાય. બહારના જગત સાથે સંપર્ક હોય તો એ જગતની ઘટનાઓ, વસ્તુઓ આપણા મનને, વાસનાને ઉત્તેજિત કરે. સંપર્ક ન હોય તો વાસનાને ઉત્તેજિત કરનાર કે ઉદ્બોધન કરનાર કોઈ પરિબળ ના રહ્યો, એટલે આ મનની વૃત્તિ શાંત હોય તો વાસના પણ ઉત્તેજિત ન થાય. વાસના ક્ષીયતે, તે જે વાસના રહેલી છે એને પોષણ ના મળે તો એ વાસના ક્ષીણ થતી જાય. ક્ષીણાયામ છે વાસનાયામ હેતુ અભાવે વાસના ક્ષીણ થાય. એટલે પછી ક્રોધ વગેરે જે વૃત્તિઓ વાસનાને કારણે જન્મતી હતી એ વાસના ક્ષીણ થઈ એટલે એ વૃત્તિઓ ન જન્મે. વૃત્તિ ન જન્મે તો બહાર સંપર્ક ના હોય, સંપર્ક ના હોય તો બહારનું ઉત્તેજન ના હોય, ઉત્તેજન ના હોય તો વાસનાને પોષણ ના મળે, એને ના મળે તો વૃત્તિ પછી વૃત્તિ પણ ક્ષીણ થાય. આ પ્રકારે તદિદમ મનોનાશ વાસનાક્ષય દ્વંદ્વમ. આ પ્રકારે મનોનાશ અને વાસનાક્ષય પરસ્પર કેવા બીજાના પૂરક છે, સહાયક છે, એકબીજાના કારણભૂત છે. દૃશ્યતે ત્વગ્ર્યા બુદ્ધ્યાદે શ્રુતે આત્મૈક્ય અભિમુખ વૃત્તે દર્શન હેતુત્વાદ. ઉપનિષદમાં કહેવામાં આવ્યું કે મન જયારે એકાગ્ર બને, અંતર્મુખ બને, આત્માને અભિમુખ બને, ત્યારે જ એ મન આત્માનો જ્ઞાનનું સાધન બને. એનો અર્થ એ થયો કે મનની એકાગ્રતા અને આત્મ અભિમુખતા જ જ્ઞાનનું સાધન છે, બાકીની કોઈ વૃત્તિઓ જ્ઞાનનું સાધન નથી. એટલે જ્ઞાન ક્યારે થાય? બધી વૃત્તિઓનો ત્યાગ થાય ત્યારે. આ એકાગ્રતા સિવાયની બધી વૃત્તિઓનો ત્યાગ થાય એટલે કે મનોનાશ થાય તો જ જ્ઞાન થઈ શકે. સદિચ તત્વજ્ઞાને મિથ્યાભૂતે જગતિ નર વિષાણાદૈવ દ્વિવૃત્તિ અનુદયાત. જે તત્વજ્ઞાન હોય તો આપણે જાણીએ કે અસ્થિભાતિ પ્રિય સત્ય છે, આ નામરૂપ મિથ્યા છે. તો મિથ્યા વસ્તુ આપણામાં કોઈ પ્રકારની ઉત્તેજના જન્માવે નહીં, સત્ય વસ્તુ જ જન્માવે. કોઈ સાચું કહેતું હોય તો આપણા મનની અંદર ઉત્તેજના જન્મે, ખોટું કહેતું હોય, કરતું હોય તો કોઈ ઉત્તેજના જન્મે નહીં. આ જગત સાચું છે એવો મનમાં ખ્યાલ હોય તો જગતમાં જે કે બનતો હોય એ આપણામાં કોઈ ને કોઈ પ્રકારની ઉત્તેજના ઉત્પન્ન કરે. પણ આ બધું મિથ્યા છે એવો ખ્યાલ હોય. માણસના માથા પર શિંગડું દેખાતું હોય તો આપણે જાણીએ કે આ મિથ્યા છે. ધારો કોઈ શિંગડું દેખાય તો જાણીએ કે આ તો મિથ્યા છે, થઈ ના શકે.
દેખાય છે માટે સાચું છે એવો નિયમ તો નથી જ. તત્વજ્ઞાન હોય તો આપણે સમજી શકીએ દેખાય છે મિથ્યા છે. આપણને માણસનું જ્ઞાન હોય અને જાણતો હોય કે ભાઈ માણસને કોદાળો શિંગડા હોતા નથી અને શિંગડાવાળો માણસ દેખાય તો પછી પેલા તત્વજ્ઞાન કે માણસના સ્વભાવનું જ્ઞાન હોવાના કારણે આપણે નિર્ણય કરીએ કે આ શિંગડા તો મિથ્યા છે, ખાલી દેખાવાના છે. તો મિથ્યા શિંગડા આપણામાં કોઈ પ્રકારનો પ્રતિભાવ જન્માવે નહીં. જે સાચા માની તો ડરી આપણે કે હજુ શિંગડો મારી દેશે તો થઈ જાય આપણને, પણ મિથ્યા છે. તે રીતે જગતના પદાર્થો મિથ્યા છે એવું જો આપણને એ પ્રકારનો નિશ્ચય હોય તો પછી આ પદાર્થો કોઈ રીતે આપણા રાગ કે દ્વેષનું કારણ મિથ્યા અનુકૂળ પણ ના હોય અને પ્રતિકૂળ પણ ના હોય. સાચી વસ્તુ જ અનુકૂળ હોય ને પ્રતિકૂળ હોય, મિથ્યા વસ્તુ અનુકૂળ પણ ના હોય પ્રતિકૂળ પણ ના હોય. એટલે આપણે મિથ્યા માટે આપણને કોઈ પ્રકારનો રિએક્શન કે પ્રત્યાઘાત ના હોય, કોઈ વિરોધ પણ ના હોય અને આપણને કોઈ પ્રકારનો એને મળે પક્ષપાત પણ ના હોય. મિથ્યા વસ્તુ મળી તો આવીશું, ના મળી તો આવીશું. સાચું મોતી હોય ને કોઈ આપે તો મને લાભ થયો એવી જાતની લાગણી થાય, કોઈ લઈ જાય તો મને ગેરલાભ થયો એવું લાગે. મિથ્યા વસ્તુ તો આવે તો આવીશું, જાય તો આવીશું. આ મિથ્યામાં લાભ કે હાનિ, અનુકૂળ કે પ્રતિકૂળ આવા કોઈ પ્રકારના પ્રત્યાઘાતો હોતા નથી, એવા અભિપ્રાયો નથી હોતા. અને મિથ્યા વસ્તુને મારી રાખવી અને તારી ના કરે એવો પણ આગ્રહ નથી હોતા. અહીં હોય તોય વાંધો નથી, ત્યાં હોય તોય વાંધો નથી. મિથ્યાત્વના નિશ્ચયને કારણે બધા પ્રકારના આપણા પ્રત્યાઘાતો, આગ્રહો આપોઆપ જ જતા રહે. દુનિયામાં કશી વસ્તુ માટે આપણને દ્રઢ આગ્રહ હોય છે કે આમ જ હોવું જોઈએ, આમ કારણ કે આપણે એને સાચું માનીએ છીએ એટલા માટે. આમ હશે તો મને લાભકારક છે, આમ હશે તો હાનિકારક છે. આમ દુનિયામાંથી હાનિ લાભ જોઉં છું માટે મારા આગ્રહ છે ને કઈને સત્યતા આપું છું. પણ નિર્વિષાણવત એટલે કહ્યું કે ભાઈ જગત નરવિષાણાદય દ્વિવૃત્તિ અનુદયાત. આ જગતના નામરૂપ તો મિથ્યા છે, જે સત્ય છે તો માત્ર બ્રહ્મ જ છે. અસ્થિભાદી પ્રિય સત્ય છે. બાકી વસ્તુ મિથ્યાનો અર્થ કે જે હોય જ ખરી. વેશ ગમે તે હોય, હવે પેલો મારો એક્ટર જે છે, અભિનેતા છે તો એ જ રહેવાનો છે. એ ભિખારીનો વેશ હોય કે રાજાનો વેશ હોય, એટલે વેશનો કોઈ હું આગ્રહ ના રાખો. મને આગ્રહ હોય તો અભિનેતાનો હોય, એ મારો પ્રિય છે. વેશ કે પ્રિય નથી. ભગવાન પ્રિય છે, બ્રહ્મ પ્રિય છે, અસ્થિભાદી પ્રિય છે. તેથી જે વેશમાં આવે ખરું. મિથ્યા પ્રત્યે કોઈ પ્રકારનો આગ્રહ ના હોય. આગ્રહ હોય તો સમજવું કે એની સત્યતા અપાય છે. આમ જ હોવું જોઈએ, આમ નહીં, સત્યતા અપાય. આમ કેમ નહીં, સત્યતા અપાય. તત્વજ્ઞાન હોય તો પછી એને એટલા માટે આ મિથ્યા વસ્તુ કોઈ મારામાં પ્રત્યાઘાત ના જન્માય, એટલે એ પ્રકારની વૃત્તિનો ઉદય ન થાય. અને તો હું ધારું ત્યારે મારા મનને એમાંથી હું ખેંચી લઈ શકું મિથ્યામાંથી. કારણ કે મિથ્યા કોઈ રીતે મને અસર ઉત્પન્ન કરનારું નથી, મારા માટે કોઈ એની મહત્તા નથી, ઉપયોગીતા નથી. તેથી મિથ્યા માટે મને કોઈ ચિંતા ના હોય, કોઈ ટેન્શન ના હોય. એટલે હું ધારું ત્યારે મારા મનને મિથ્યામાંથી હું સંકેલી શકું, સત્યમાંથી નહીં, મિથ્યામાંથી. આ મિથ્યાત્વના નિર્ણયને કારણે આપણું મનની વૃત્તિઓ જે છે આપણી ઈચ્છા પ્રમાણે સંકેલી શકીએ, શાંત પાડી શકીએ. તો તત્વજ્ઞાનથી આપણને આ મનોનાશ સંભવિત બને. ધીવૃત્તિ અનુદયાત આત્મસ્ય દુષ્ટત્વેન પુનવૃત્તિ અનુપયોગાત નિરિંધન અગ્નિવત મનઃ નશ્યતે. આ મનની વૃત્તિઓ રૂપી જે જ્વાળા છે ને, આ દીપની, આ દીવાની જે જ્વાળા છે, એ જ્વાળા ક્યારે ચાલુ રહે? જો ત્યાં તેલ કે ઘી કે બળતણ હોય તો. અગ્નિ જ્વાળા પર ત્યારે ચાલુ રહે જ્યારે બળતણ હોય ત્યારે.
તે મનની પણ વૃત્તિઓ રૂપી જ્વાળાઓ ત્યારે ચાલુ જ્યારે કોઈ બળતણ હોય. કેવું બળતણ હોય? રાગ દ્વેષનું બળતણ, આગ્રહોનું બળતણ. એ સમય જન્મે જગતને આપવામાં આવેલી સત્યતામાંથી જન્મે. આમ જગતને આપવામાં આવતી સત્યતા એ આપણી વૃત્તિઓના પ્રવાહને ચાલુ રાખવાનું એક બળતણ બની જાય છે. જ્યારે સત્યતા નથી, એમાં મિથ્યાત્વ નિશ્ચય છે, ત્યારે હવે આપણી વાસનાને ઉત્તેજિત ના કરે કે વૃત્તિના પ્રવાહ ચાલુ રાખવાનું કોઈ પ્રકારની ક્ષમતા ન રહે, અને તેથી વૃત્તિઓ શાંત બની શકે. આમ તત્વજ્ઞાનથી મનોનાશ થાય. તત્વજ્ઞાન મનોનાશનું કારણ બને, મનોનાશ તત્વજ્ઞાનનું કારણ બને. એટલે કે તદિદમ મનોનાશ તત્વજ્ઞાનયો દ્વંદ્વમ. આ પ્રકારે મનોનાશ અને તત્વજ્ઞાનનું દ્વંદ્વ થયું, પરસ્પર એકબીજાના કારણભૂત છે. હવે આગળ કહે છે 42માં પાના પર છેલ્લો પેરેગ્રાફ, ગુજરાતી પુસ્તકમાં. સંસ્કૃતમાં 40માં પાના પર. તત્વજ્ઞાનસ્ય ક્રોધાદિ વાસનાક્ષય हेतुताम् वार्तिककारः आह. वार्तिककार सुरेश्वराचार्य तत्वज्ञानस्य क्रोधादि वासनाक्षय हेतुताम्. હવે તત્વજ્ઞાન અને વાસનાક્ષય બીજું જોડકું લે છે કે તે પરસ્પરના કારણભૂત છે. તો સુરેશ્વરાચાર્ય વાર્તિકકાર છે સમજાવે કેવી રીતે આ તત્વજ્ઞાન અને વાસનાક્ષય એકબીજાના કારણભૂત છે. કેવું તત્વજ્ઞાન વાસનાક્ષય નું કારણ બને છે અને વાસનાક્ષય તત્વજ્ઞાન નું કારણ બને છે. તો અમે તો કહીએ તત્વજ્ઞાન વાસનાના ક્ષયનું કારણ બને છે. એ કઈ રીતે સમજાવે છે શ્લોકમાં કહે છે રીપો બંધૌ સ્વદેહે ચ સમૈકાત્મ્યં પ્રપશ્યતઃ વિવેકિનઃ કુતઃ કોપઃ સ્વદેહાવયવેષ્વિવ ઇતિ. રીપો, રીપુ એટલે શત્રુ, બંધવ એટલે બંધુ એટલે કે આપણો સગો વાલો. સ્વદેહે છે, બંધુ એટલે મિત્ર કહેવાય, બંધુ કહેવાય, ભાઈ કહેવાય, સગુ કહેવાય, જ્ઞાતિજન કહેવાય. સ્વદેહ છે ને પોતાના દેહમાં. ત્રણ દ્રષ્ટાંત દેતા: શત્રુનો દેહ, મિત્રનો દેહ અને પોતાનો દેહ. સમૈકાત્મ્યં પ્રપશ્યતઃ. આ ત્રણેયની અંદર સમ આત્મ, શત્રુ દેહની અંદર, મિત્ર દેહમાં, પોતાના દેહમાં પણ સમ એક જ આત્મા, એક સમાન આત્મા, નિર્વિશેષ આત્મા. આ બધી વિશેષતાઓ તો ખરી. શત્રુમાં શત્રુપણું છે, મિત્રમાં મિત્રપણું છે અને પોતાના પોતાપણું છે, વિશેષતાઓ છે. આ બધી વિશેષતાઓમાં એક જ આત્મા રહેલો ક્યારે બને? આત્મા જયારે નિર્વિશેષ હોય ત્યારે. બધા પ્રકારની વિશેષતા વગરનો હોય આત્મા તો જ આ ત્રણેયમાં સમાન ભાવે રહેલો હોય ને. બંગડીમાં, બુટ્ટીમાં અને કંઠીમાં, બંગડીમાં બંગડીપણું છે, બુટ્ટીમાં બુટ્ટીપણું છે, કંઠીમાં કંઠીપણું છે. એ ત્રણેયમાં સુવર્ણ સમાન ભાવે રહેલું છે. ક્યારે બને? જયારે સોનામાં બંગડીપણું પણ નથી, બુટ્ટીપણું પણ નથી, કંઠીપણું પણ નથી. સોનું કેવું છે? નિર્વિશેષ છે. આ બંગડી, બુટ્ટી, કંઠી પ્રત્યેક પોતપોતાની વિશેષતાઓ ધરાવે છે. એટલા જ માટે આપણે એકને બીજા કરતા જુદી પાડીને જોઈ શકીએ. પરંતુ એ ત્રણેયમાં નિર્વિશેષ સુવર્ણ રહેલું છે. એ જે જુએ આમ વિશેષતામાં રહેલા નિર્વિશેષના જે દર્શન કરી શકે એની કોઈ વિશેષતા માટે પછી પક્ષપાત કે દ્વેષ ન રહે, રાગ દ્વેષ ન રહે.
સમયિકાત્મ્યમ પ્રપશ્યત નિર્વિશેષ એવા એક આત્માનું જ અનુસંધાન કરતો હોય. શત્રુ મિત્ર બંધુ સ્વયં આ બધામાં રહેલા એક નિર્વિશેષ આત્માનું અનુસંધાન જે કરતો હોય. પ્રપશ્યત આ પ્રકારના આત્માનું દર્શન કરવું એટલે કે આત્મા નિર્વિશેષ આત્માનું અનુસંધાન કરવું. વિવેક આવું જે વિવેકી છે, કયા પ્રકારનો વિવેક છે? સત્ય અને મિથ્યાનો વિવેક કરનાર. અલંકારોમાં આ નામરૂપ જે વિશેષતા છે એ તો મિથ્યા છે. સુવર્ણ જે નિર્વિશેષ સત્ય છે. આ સત્ય પર મિથ્યાનો અધ્યારોપ, નિર્વિશેષ પર વિશેષનો અધ્યારોપ, આત્મા પર અનાત્માનો અધ્યારોપ. આત્મા તો નિર્વિશેષ અસ્થિ ભાતિ પ્રે, એમાં શત્રુપણું, મિત્રપણું, પોતાપણું આ પ્રકારની વિશેષતાનો અધ્યારોપ કરવામાં આવ્યો. જે અધ્યારોપ છે એ તો મિથ્યા છે. આ પ્રકાર સત્ય અને મિથ્યા કે આત્મા અનાત્માનો વિવેક કરનાર જે વિવેકી છે. કુતઃ કોપ, એને કોપ કે ક્રોધ કેમ આવી શકે? એટલે વિશેષ પ્રત્યે કોપ હોય. ક્રોધ એટલે પછી એ પક્ષપાતમાં સમજી લેવાનો. તો વિવેક એને રાગ દ્વેષ કેમ આવી શકે? વિશેષતા માટે રાગ પણ હોય કે દ્વેષ પણ હોય. જો મારી જાતને એક વિશેષ વ્યક્તિ તરીકે માનતો હો કે હું ફલાણો ફલાણો છું, તો પછી બીજી વિશેષતા ધરાવનારી વસ્તુ હોય એ ક્યાં તો આ વિશેષને અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, એવું હોવાનું. આ વિશેષતાઓ વચ્ચેનો સંબંધ કેવો? અનુકૂળતા અને પ્રતિકૂળતાનો જ હોય. નિર્વિશેષ વચ્ચે કોઈ સંબંધ જ ના હોય, એમાં ઐક્ય હોય. એટલે વિશેષતા વચ્ચે કેવો હોય? અનુકૂળતા કે પ્રતિકૂળનો સંબંધ. એટલે મારી જાતને હું વિશિષ્ટ માનતો હોઉં ત્યાં સુધી બીજાને પણ વિશેષતા રૂપે જ જોઉં, ત્યાં સુધી અનુકૂળતા પ્રતિકૂળતાના ખ્યાલો હોવાના જ. મારું તારું હોવાનું, ગમો અણગમો હોવાનો, અનુકૂળતા પ્રતિકૂળતા હોવાની, મારા અભિપ્રાયો હોવાના, અને તેથી રાગ દ્વેષ હોવાના, એટલે કામ ક્રોધ હોવાના. તો આ કામ ક્રોધ જાય કેમ? રાગ દ્વેષ જાય કેમ? જ્યારે જ્યારે વસ્તુની વિશેષતાને મહત્વ આપીએ એટલે આપણામાં રાગ કે દ્વેષનો પ્રત્યાઘાત જન્મવાનો. એ નોંધ લઈએ કે મારો દ્વેષ જન્મ્યો, આસક્તિ જન્મી. બંને ફસાવનારી વસ્તુ છે. દ્વેષે ફસાવનારું છે, આસક્તિ ફસાવનારી છે. દ્વેષ આપણો ક્રોધ અને હિંસા ઉત્પન્ન કરીને ફસાવે, પાપ કરાવડાવે. આસક્તિ પણ આપણી પાસે અયોગ્ય કર્મ કરીને ફસાવે. તેથી રાગ અને દ્વેષ બંને નકામા છે, બંને બંધન કરનારા છે, બંને પાપ કરાવનારા છે. મુક્ત થવું હોય તો, ના થવું તો કશું વાંધો નહીં. સંસારમાં જે રહેવું હોય તો વાંધો નહીં, પણ મુક્ત થવું હોય તો આપણું દ્રષ્ટિ છે ને એ દ્રષ્ટિ હટાવવી પડે. ક્યાંથી હટાવવી પડે? વિશેષમાંથી નિર્વિશેષ પ્રત્યે હટાવીએ તો બધું પેલો છે ને ફટાકડો, દારૂખાનો ફૂસ થઈ જાય, એકદમ ફુગ્ગો ફૂટી જાય. રાગ હતો ફુગ્ગો એકદમ બરોબર ફૂલ્યો હોય. અને આપણે દ્રષ્ટિ જે બદલીએ, યતો યતો નિશ્ચરતી મનશ્ચંચલમ સ્થિરમ તતસ્તતો નિયમ્ય આત્મન્ય વશમ નયેત. ભગવાનને જે કોઈ કારણથી મન વિક્ષિપ્ત થઈ ગયું હોય એ કારણથી મુક્ત કરવું. આ વિશેષતાને મહત્વ આપવાને કારણે, સત્યતા આપવાને કારણે મનમાં આ પ્રકારનો આવેગ જન્મ્યો, રાગ કે દ્વેષનો. તરત એને આપણે વિશેષતામાંથી નિર્વિશેષ, જે વિશેષતા હોય નિર્વિશેષ હોવું જ જોઈએ, એ પણ નિયમ છે. જે વિશેષતા હોય ત્યાં નિર્વિશેષ હોવું જોઈએ, કારણ કે નિર્વિશેષ વગર વિશેષતા રહી જ ના શકે. વિશેષતા પોતાના પગ પર ઉભી ના રહી શકે, એને નિર્વિશેષ પર જ ઉભી હોય. આ બંગડીપણું છે ને સ્વતંત્ર હોય જ નહીં, એ તો સોના પર જ ઉભેલું હોય. બંગડીપણું, બુટ્ટીપણું સ્વતંત્ર હોય જ ના શકે. એને સોનાનો આધાર કે નિર્વિશેષનો આધાર જોઈએ. એક તો ખાતરી છે કે જ્યાં વિશેષતા નિર્વિશેષતા હોવી જ જોઈએ.
શિફ્ટ ધ એટેન્શન, શિફ્ટ ધ ફોકસ, બદલી નાખ્યું. તતસ્તતો નિયમ્ય આત્મન્ય વશમ નયેત, ત્યાંથી હટાવીને આપણા મનને આત્મામાં નિર્વિશેષમાં લાવી દીધું, શાંત થઈ ગયું. એટલે પેલી વાસના, રાગદ્વેષની વાસના છે ને, એને કોઈ પ્રકારનું પોષણ મળે જ નહીં. આ વાસનાનો ક્ષય થતો જાય. સ્વદેહ અવયવેશુ ઇવ, જેમ પોતાના દેહના અવયવમાં રાગ પણ નથી, દ્વેષ પણ નથી. હાથ માટે રાગ હોય, પગ માટે દ્વેષ હોય, એવો રાગ દ્વેષનો સંબંધ પોતાના દેહના અવયવમાં જેમ ન હોય, તેવી રીતે કારણ કે આ દેહના અવયવમાં વિશેષતા હોવા છતાં પણ મારું ધ્યાન ક્યાં છે ખબર? નિર્વિશેષ આત્મામાં જ. એટલા માટે હું આમ મારા હાથ પ્રત્યે, પગ બધા માટે પ્રત્યે જોવું કરો, પણ છતાં મારું ધ્યાન ક્યાં છે ખબર છે? શેમાં છે? અહમમાં છે. નિર્વિશેષ આત્મા જે સમાન રીતે બધા અવયવમાં વ્યાપ્ત છે એ પ્રત્યે મારું ધ્યાન છે. એટલા જ માટે આ દેહના અવયવોની વિશેષતા મારામાં કોઈ પ્રકારનો પ્રત્યાઘાત નથી જન્માવા દે. નહીં તો મને આવો કેવો હાથ, આવું કેમ, આંગળી મોટી કેમ, નાની કેમ, ફલાણી કેમ, કકડાટ થાય. હાથને મારા કરતા જુદો જો તો અનેક પ્રકારની અભિપ્રાય હોય, સારો કે ખરાબ. પણ હાથને હું તરીકે જોઉં છું. હુંમાં કોઈ વિશેષતા નથી. આમ નિર્વિશેષ જે હું છે એ સ્તરે વ્યવહાર થતો હોવાને કારણે આ દેહના કોઈ અવયવમાં રાગ પણ નથી, દ્વેષ પણ નથી. એટલે દ્રષ્ટાંત આપ્યું. વાર્તિકારે આપણે સમજાવ્યું કેવી રીતે કરવું, કે મારા દેહના અવયવમાં કેવું મારો રાગ દ્વેષ નથી. કેમ નથી? કારણ કે બધી વિશેષતામાં રહેલો નિર્વિશેષ આત્મા છે, એના પર મારું ધ્યાન કેન્દ્રિત હોય છે. તેવી રીતે આ બધી વિશેષતામાં જે નિર્વિશેષ પરમાત્મા છે એના પર ધ્યાન કેન્દ્રિત હોય તો પછી કુતઃ કોપઃ, પછી ક્રોધ કેમ જન્મે? એટલે ક્રોધ જન્મે ત્યારે ક્રોધને પ્રોત્સાહન આપીને, પાલન પોષણ કરીને, ચા પાણી પીવડાવવાને બદલે ક્રોધ જન્મે ત્યારે એને આવી રીતે એને ડિફ્યુઝ કરવો, નિવૃત્ત કરવો. આપણે શું કરીએ? ક્રોધ જન્મે એટલે આપણે એને જસ્ટિફાય કરીએ, સમર્થન કરીએ અને ફરિયાદો કરીએ, આને યોગ્ય છે, આવું જ છે. અલા એ તો જે હશે ખરું, પણ એમાં મારા મગજની અંદર આ બધું ઊભું થયું એનું શું હશે? વાત સાચી હશે. એ જ લાગનો, અરે એ જે લાગનો હોય ખરો, એને સજા થવી જોઈએ કે ના થવી જોઈએ, એને જે થવું જોઈએ એનો નિર્ણય ભગવાનને સોંપો ભાઈ. એ બધામાં મારા મગજની અંદર આ ભૂસું ભરાયું, એમાં તોફાન થયું, એમાં આગ લાગી, એમાં દૂષણ તો એ તો ખરું છે. એમ કરીને એ વસ્તુ મારામાં નવી વાસના પછી છોડી ગયો. જોકે જે સંસ્કાર છે એને વધારે દ્રઢ બનાવ્યા. એટલે ફરી વાર અત્યારે 5 મિનિટમાં ક્રોધ થતો પછી 4 મિનિટમાં થશે, પછી 3 મિનિટમાં થશે, પછી 2 મિનિટમાં, 1 મિનિટમાં, 1 સેકન્ડમાં, પછી ક્રોધમાં જ રહીશ. એટલે મારા પોતાની સ્વસ્થતા માટે આ બધું છે. આ રીતે ક્રોધાદિ વાસના ક્ષય હેતુતા, ક્રોધ વગેરેની વાસનાઓ જે રહેલી છે એને ક્ષય શાની થાય? તત્વજ્ઞાન. કયું તત્વજ્ઞાન? સર્વવિશેષમાં રહેલો નિર્વિશેષ. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની સુની છે બસ વાગે છે પંડિતા સમદર્શિના. પછી આગળ કહે છે ક્રોધાદિ વાસનાક્ષય રૂપસ્ય ક્ષમાદેહે જ્ઞાન હેતુત્વમ પ્રસિદ્ધમ. તો જેવી રીતે આ તત્વજ્ઞાન વાસનાક્ષયનું કારણ બને તેવી રીતે આ વાસનાક્ષય જે છે એ તત્વજ્ઞાનનું કારણ બને. ક્રોધાદિ વાસનાક્ષય રૂપ છે ક્ષમાદેહ. આ વાસનાનો ક્ષય થતો જાય એટલે અંદરનો અગ્નિ શમતો જાય. આ વાસના કેવી વસ્તુ છે? અંદરનો અગ્નિ છે. આ કામ ક્રોધ જે વૃત્તિઓ જે છે એ કેવી છે? બહારનો અગ્નિ છે. વાસના કેવી છે?
અંદરનો અગ્નિ છે. આપણા મનમાં શાંતિ નથી હોતી કારણ કે અંદર વાસના રૂપી અગ્નિ રહેલો છે. વૃક્ષના કોટરમાં અગ્નિ હોય તો એની લીલોતરી હોય ના શકે. તેવી રીતે આપણા મનમાં આ બધા વાસના એટલે સૂક્ષ્મ રૂપમાં સંસ્કાર રૂપમાં આ કામ ક્રોધ બધું રહેલું હોવાના કારણે આપણે વ્યક્તિત્વની અંદર પ્રસન્નતા નથી. પર્સનલી ડઝ નોટ ફ્લાવર. સ્વામીજી કે આ વ્યક્તિત્વમાં સુગંધ નથી, હરિયાળી નથી. જ્યાં જુઓ તો ધૂંધવાયેલા જરાકમાં તરતમાં કઈશું થવાની જરૂર છે અને એકદમ જ કંઈક થયું જ છે ને ધડાકા ભડાકા થયા જ કરતા લોકો દૂર જ રહે છે. વેદાંતિથી દૂર જ રહ્યો. ઘણા લોકો એવો નિયમ થયો દૂર જ. કારણ કે સંસ્કારના રૂપમાં વાસના રૂપમાં વસ્તુ રહેલી છે. ક્ષમા મનની શાંતિ ક્યારે હોય? જયારે અંદરનો અગ્નિ વાસનાનો અગ્નિ છે જયારે શમ્યો હોય ત્યારે મનમાં શાંતિ હોય. ક્રોધાદિ વાસના ક્ષય રૂપસ્ય ક્ષમાદેહ. આ ક્ષમા દમા જે પેલી વાસનાના ક્ષયનું સૂચન છે. વાસનાના ક્ષયના પરિણામે જે ક્ષમા દમ પ્રાપ્ત થતો હોય છે એ તો જ્ઞાનનો હેતુ જાણીએ જ છે આપણે. સમાધિ ષટક સંપત્તિ હોય તો એ તો જ્ઞાન માટેનું સાધન જે જાણીતું જ છે. એટલે કે જે ક્રોધાદિ વાસનાક્ષય રૂપસ્ય સમાદેહ જ્ઞાન હેતુત્વમ પ્રસિદ્ધમ એ તો જાણીતું છે. છતાં કહે છે વસિષ્ઠોપી ના હોય તો વસિષ્ઠ પણ કહે છે ગુણાશમાદયો જ્ઞાનાદ શનાદિભ્યસ્તથા જ્ઞતા પરસ્પરમ વિવર્ધેતે દ્વે પદ્મ સરસી ઇવ ઇતિ. સમાદયો ગુણાઃ જ્ઞાનાત પરસ વિવર્ધેતે. પરસ્પરમ વિવર્ધ પરસ્પર વૃદ્ધિ એકબીજાને વૃદ્ધિનું કારણ બને છે. જ્ઞાનાત જયારે જ્ઞાન હોય ત્યારે ક્ષમા દમા વગેરે ગુણો જે છે ને એકદમ ચમકી ઉઠે. સમાધિભ્યસ તથા જ્ઞતા. જ્ઞાન એટલે જ્ઞાન, જ્ઞતા એટલે જ્ઞાનપણું. તો જ્ઞાન જે છે એ સમાધિ ગુણને કારણે શોભાયમાન છે અને સમાધિ ગુણ જે છે એ જ્ઞાનની શોભા પ્રાપ્ત કરે. પરસ્પર શોભા અભિવૃદ્ધિ કરે. પરસ્પરમ વિવર્ધેતે. આ પરસ્પર વૃદ્ધિનું કારણ બને. આ જ્ઞાન છે એ સમાધિ સંપત્તિની વૃદ્ધિનું કારણ બને અને એ સંપત્તિ છે એ જ્ઞાનની વૃદ્ધિનું કારણ બને. પદ્મ સરસી ઇવ. જેમ કમળ અને સરોવર. શ્લોક લખ્યો છે પયસા કમલમ કમલેન પયસા કમલેન વિભાતિ સરહ. જૂનો શ્લોક આવતો હોય છે આપણા સુભાષિતમાં. પયસા કમલમ કમલેન પય. જળથી કમળની શોભા અને કમળથી જળની શોભા. જળ હોય પણ કમળ હોય તો જળ શોભાયમાન થાય અને કમળ હોય પણ જળ હોય તો કમળ પણ શોભાયમાન થાય. આમ જળ કમળની શોભામાં વૃદ્ધિ કરે અને કમળ જળની શોભામાં વૃદ્ધિ કરે. પૈસા કમલેન વિભાતિ સરહ. અને જળ અને કમળ બંનેથી સરોવર શોભામાં વૃદ્ધિ થાય. શશિના ચ નિશા નિશયા ચ શશી. તેવી રીતે શશિના ચ નિશા. ચંદ્ર હોય તો રાત્રિમાં શોભાયમાન કરે. રાત્રે ચંદ્રની શોભામાં વૃદ્ધિ કરે. આ દિવસે કોઈ ચંદ્ર દેખાય પણ એ કેમ દિવસે દેખાય ચંદ્ર, ચંદ્રની કોઈ શોભા નથી. રાત્રિ હોય એ ચંદ્રની શોભામાં વૃદ્ધિ કરે. અને રાત્રિ ચંદ્ર ના હોય તો મજા નથી. ચંદ્ર હોય તો રાત્રિની શોભામાં વૃદ્ધિ કરે. શશિના નિશયા છે વિભાતિ નભ. રાત્રિ અને ચંદ્ર બંને હોય ત્યારે આ નવ જે એકદમ શોભાયમાન થાય. આ તો એના શ્લોક છે. તેવી રીતે આ સમાધિ હોય તો જ્ઞાન શોભાયમાન થાય. આ જ્ઞાન હોય તો સમાધિ શોભાયમાન થાય. પરસ્પર વૃદ્ધિ કરનારા છે.
તદિદમ. હવે આપણે ગુજરાતીના 43મા પાના પર આવી ગયા. તદિદમ વાસનાક્ષય તત્વજ્ઞાનયોઃ દ્વંદ્વમ. તદિદમ આ પ્રકારે વાસનાક્ષય તત્વજ્ઞાનયોઃ દ્વંદ્વમ. વાસનાક્ષય અને તત્વજ્ઞાનનું દ્વંદ્વ થયું કે વાસનાક્ષય તત્વજ્ઞાનને નું અને તત્વજ્ઞાન વાસનાક્ષયનું કારણ બને છે. એટલે બધા દ્વંદ્વ અન્વયથી બતાવ્યું, વ્યતિરેકથી બતાવ્યું, એકના અભાવ બીજાનો અભાવ, અન્વયથી બતાવ્યું. એક હોય તો કહ્યું બીજોમાં વૃદ્ધિ થાય છે. આમ નક્કી થયું. એટલા માટે ત્રણનું અનુષ્ઠાન સાથે થવું જોઈએ. એ કહેવા માટે આ બધું કહ્યું. શરૂઆત કરી કે આ ત્રણ છે એ જીવન મુક્તિના સાધન છે. તત્વજ્ઞાન, વાસનાક્ષય અને મનોનાશ એ જીવન મુક્તિના સાધન છે. અને એ ત્રણનું અનુષ્ઠાન સાથે થવું જોઈએ, એક એક કરીને નહીં. અને દીર્ઘકાળ સુધી થવું જોઈએ. કેમ સાથે થવું જોઈએ? કારણ કે એક એક કરીએ તો કશાનું અનુષ્ઠાન સંભવિત જ નથી. પેલા બીજા બે વગર કોઈ પણ એકનું અનુષ્ઠાન સંભવિત નથી. કેવી રીતે? આ ત્રણ એકબીજાના કારણભૂત છે. અને કેવી રીતે આ ત્રણ એકબીજાને પુષ્ટિ આપનારા છે. અને એટલા માટે એકબીજાને અને પૂરક છે. એટલા માટે એ ત્રણ અનુષ્ઠાન સાથે થવું જોઈએ. આ વસ્તુ આટલી બધી ચર્ચા દ્વારા સિદ્ધ કરી. હવે આગળ વધે છે. તો આમાં કોઈ પેરેગ્રાફની વસ્તુ જ નથી, પણ જે એટલી ચાલુ જ છે. તત્વજ્ઞાનાદીનાં ત્રયાણાં સંપાદને સાધનમ આહ. આ ત્રણેય વસ્તુ આપણે મેળવી છે. તત્વજ્ઞાન, વાસનાક્ષય અને મનોનાશ. આ ત્રણે આપણે પ્રાપ્ત કરવી હોય તો શું કરવાનું? ત્રયાણામ સંપાદને. એ ત્રણેયનું સંપાદન કરવા માટે સાધનમાં તો સાધનો કહે છે આપણને પછીના શ્લોકમાં. તસ્માદ રાઘવ યત્નેન પૌરુષેણ વિવેકિના ભોગેચ્છામ દૂરતસ્ત્યક્ત્વા ત્રયમેતત્ સમાશ્રયેત. તસ્માત તે કારણથી હે રાઘવ વિવેક્યના પૌરુષેણ યત્નેન. તો પૌરુષેણ યત્નેન, પૌરુષ યત્નથી વિવેક્યના વિવેકી વડે ભોગેચ્છામ દૂરતસ્ત્યક્ત્વા આ ભોગની ઈચ્છાનો દૂરથી ત્યાગ કરીને ત્રયમ એતત્ સમાશ્રયે આ ત્રણેયનો આશ્રય લેવો જોઈએ. તો આમાં ગ્રંથકાર સમજાવે છે આગળ. યત્નેન પૌરુષેણ. પૌરુષેણ યત્નેન. પૌરુષ યત્નથી. પૌરુષ યત્ન એટલે કે કાચો પોચો યત્ન નહીં, પૌરુષ યત્ન સમજાવે છે. પૌરુષો યત્ન કેનાપી ઉપાયેન અવશ્યમ સંપાદયિષ્યામિ ઇતિ એવં વિધ ઉત્સાહરૂપો નિર્બંધ. યત્ન જ નહીં માત્ર પૌરુષો યત્ન. એમાં પૌરુષમ જોઈએ, સંકલ્પ જોઈએ, નિશ્ચય જોઈએ. નિશ્ચયન યોક્તવ્ય યોગ અનિર્વિણ્ય ચેતસા. ભગવાને ગીતામાં કહ્યું સ નિશ્ચયન યોક્તવ્ય. આ યોગનું નિશ્ચયપૂર્વક આચરણ થવું જોઈએ, અનુષ્ઠાન થવું જોઈએ. અનિર્વિણ્ય ચેતસા, જરાય નાસીપાસ થયા વગર, નિરાશ થયા વગર આ યોગનો અભ્યાસ થવો જોઈએ. એ જ કહે છે. કેનાપી ઉપાયને, કોઈ પણ ઉપાયથી અવશ્યમ સંપાદયિષ્યામિ. અવશ્ય હું આ યોગ સંપાદિત કરીશ. આ જીવન મુક્તિરૂપ યોગ એટલે જ્ઞાન નિષ્ઠારૂપ યોગ સંપાદિત કરીશ. એ માટે
તત્વજ્ઞાન વાસનાક્ષય મનોનાશ સાધન છે. એ સાધન સંપાદિત કરીશ કોઈ પણ ઉપાયથી. એવં વિધ ઉત્સાહરૂપ, આ પ્રકારનો ઉત્સાહરૂપ, આ પ્રકારનો ઉત્સાહ, નિર્બંધ એટલે કે નિશ્ચય કે નિર્ધાર, આ પ્રકારનો ઉત્સાહપૂર્વક નિર્ધાર કે કોઈ પણ ઉપાયથી હું આને સંપાદિત કરીશ. ભગવાને ગીતામાં નિશ્ચય હોવો જોઈએ. ને ઢીલા પડે તો પછી અનેક વિઘ્નો આવીને આપણને ક્યાં ને ક્યાંય ઘસડી જાય. એટલે આ પ્રકારના પ્રયત્નમાં જે વિઘ્નો આવતા જ હોય છે, એ વિઘ્નો જે છે એને પાર કરવા માટે આ ઉત્સાહપૂર્વક નિશ્ચય જે છે બહુ આવશ્યક છે. પછી વિવેકના, એટલે વિવેકના યત્નેના, એવું છે પાછું. એવું શું કામ કર્યું ખબર ના પડ્યું. ચાલો ટૂંકમાં વિવેકપૂર્વકના યત્ન છે. તો એ સમજાવે છે. વિવેકો નામ વિભજ્ય નિશ્ચય. વિવેક એટલે છૂટું પાડવું, વસ્તુને બરોબર સમજવી. દરેક વસ્તુ માટે આપણને સ્પષ્ટ સમજ હોવી જોઈએ કે તત્વજ્ઞાન એક વસ્તુ છે, મનોનાશ શું છે, તત્વજ્ઞાન શું છે, વાસનાક્ષય શું છે, એની બરાબર સ્પષ્ટ સમજ હોવી જોઈએ. અને સ્પષ્ટ સમજો તો જ પછી આપણે એને વડે યોગ્ય ઉપાય, એ દરેક વસ્તુમાં થોડો ભેદ છે, પણ દરેકનો ઉપાય જુદો જુદો છે. એ પ્રકાર વિવેક હોય એટલે એ પ્રકારની વિવેક વિભાગ કરીને સમજવો. વિભજ્ય નિશ્ચય હૈ, વિભાગ કરીને નિશ્ચય કરવો. તો કયો નિશ્ચય છે? ક્યાં છે? તત્વજ્ઞાનસ્ય શ્રવણાદિકમ સાધનમ મનોનાશસ્ય યોગઃ વાસનાક્ષયસ્ય પ્રતિકૂલ વાસનોત્પાદનમ. આ પ્રકારનો આપણો વિભાગપૂર્વકનો નિશ્ચય. કે તત્વજ્ઞાનનું સાધન કયું છે? શ્રવણાદિકમ સાધનમ. શ્રવણમ મનનમ નિધિધ્યાસનમ, આ તત્વજ્ઞાનનું સાધન છે. એ તત્વજ્ઞાન માટે શાસ્ત્રનું શ્રવણ, મનન, ચિંતન આવું થવું જોઈએ. મનોનાશસ્ય યોગ. આ મનનો નાશ એટલે મનની વૃત્તિઓને સમાવવી, એ માટે યોગ સાધન છે. અભ્યાસ તો કાઉન્તેય વૈરાગ્ય છે ગૃહ્યતે. અભ્યાસ અને વૈરાગ્યથી મનની વૃત્તિઓને ધીમે ધીમે કાબુમાં લાવવી, સમાવવી, એ અભ્યાસ અને વૈરાગ્ય રૂપી યોગ છે. એ મનોનાશ એટલે કે મનની વૃત્તિઓને શાંત કરવાનું સાધન છે. વાસનાક્ષય છે. આ વાસના છે એ સૂક્ષ્મ રૂપમાં છે. આ વૃત્તિઓ છે ને એ વ્યક્ત રૂપમાં છે. એટલે આપણે વૃત્તિઓ સાથે કરી શકીએ, એને શાંત કરી શકીએ, દબાવી શકીએ, નિયંત્રણ કરી શકીએ. વાસના કેવી છે? સૂક્ષ્મ છે, દેખાતી નથી. તો શું કરીએ? આપણે નવી વાસના જન્માવીએ. એટલે કેવું? વાસનાક્ષય પ્રતિકૂલ વાસનોત્પાદનમ. વાસના એટલે એક પ્રકારની આંતરિક આપણે સંસ્કાર ટેવો, આંતરિક પેટર્ન્સ, આંતરિક ટેવો, આંતરિક એક જાતના પ્રવાહ, ચિલાઓ. એ આંતરિક ચિલાઓ જે પડેલા છે, આપણે પ્રયત્નપૂર્વક નવા ચિલાઓ પાડીએ અને પેલા ચિલાઓને ભૂસીએ. એટલે કે છે કે પ્રતિકૂળ વાસનોત્પાદનમ. જે વાસના, જે ક્રોધની વાસના હોય તો એની પ્રતિકૂળ દ્વારા ક્ષમાની વાસના ઉત્પન્ન કરવી, જેને આપણે પ્રતિપક્ષ ભાવના પણ કહીએ છીએ. માત્ર ભાવનાના સ્તરે નહીં, ક્યારેક કર્મના સ્તરે પણ થવું જોઈએ. માત્ર ભાવના કરવાથી ઘણવા થતું નથી હોતું. ભાવના કરીએ આપણે, ના બસ આને હું તિરસ્કારીશ નહીં, આને હું પ્રેમ કરીશ નહીં, કરીએ ભાવના કઈ થતું નથી. આવે એટલે તરત પછી પેલું થઈ જાય. ટૂંકમાં ઘણી વાર થતું હોય છે ને. એટલે માત્ર ભાવના ના ચાલે, તે કર્મ કરવું પડે. સ્વામીજી કે પ્રમાણે 41 દિવસ સુધી ગુલાબ લઈ જઈને ના આપવું. માત્ર મનમાં પેલું શું કહે, પરણું વગેરે નથી કામ થતું. એટલે ઘણી વાર પેલી
આપણો આવેગ બહુ તીવ્ર હોય ને તો ભાવનાઓ કામ નથી કરતી, ત્યારે તો કર્મ કરવું પડે. એ પ્રકારની ભાવનાને દ્રઢ બનાવવા માટે કર્મ કરવું પડે. એટલે ખરેખર આને ભાઈ હું મનમાં સ્નેહ કરું એવું નહીં, સ્નેહ કરવા માટે જે કર્મ કરો એ કરો તો જરા મનમાં સંસ્કાર પડશે. વળી કરો એટલે રોજ ગુલાબ જઈને આપી આવો, આમ જઈને આપી આવો, મને સામે ના જોવા, ગુલાબ આપો. નાસ્તો ગુલાબ આ વ્યક્તિ મારું ગુલાબ લઈ આવો, તારું જ ગુલાબ માને નહીં, આખું દિવસ અડકે નહીં કદાચ કે અંદર હશે કશું. એક દિવસ, 2 દિવસ, 3 દિવસ એમ થતા આઈસ બ્રેક્સ લખે ને ધીમે ધીમે પેલા ને થાય કે આમાં કઈક આનામાં કઈ ખરેખર સાચી વૃત્તિ લાગે છે કે આપણને પણ થાય ખરું કે ભાઈ આનામાં કંઈક કશુંક તો હોવું જોઈએ ખરું. એમ કરતા કરતા કંઈક આમ કર્મ કરવા છે. એટલે પ્રતિકૂળ વાસના ઉત્પન્ન કરવી હોય તો એ વાસનાને અનુરૂપ કર્મ કરવું પડે. એટલે કર્મયોગ આવે ને. આપણામાં અનેક પ્રકારની કામનાઓ છે, તેથી નિષ્કામ ભાવના માત્ર મનમાં મને જરા તો ના કામ લાગે, પણ નિષ્કામ કર્મ કરવું તો એ બધા એનો પેલો ખાંચો છે ને જરા ઊંડો થાય, નહીં તો ભૂસાઈ જાય. નવી ભાવના જલ્દી ભૂસાઈ જાય, પણ કર્મ કર્યું હોય ને તો બરોબર એ ખાંચો થોડો ઊંડો થાય. વળી બીજું એમ કરતા કરતા એવો ઊંડો ખાંચો કરીએ ને આપણે કે પછી પેલી ભાવના જાગૃત ના થાય. આ પ્રકારે પણ એક બીજી અગત્યની વસ્તુ કહેવામાં આવી, ભોગેચ્છામ દૂરતઃ ત્યક્ત્વા. આ પ્રકારના પ્રયત્નમાં કઈ વસ્તુ અવરોધરૂપ છે? ભોગેચ્છા. આ જગતના વિષયોને ભોગવવાની ઈચ્છા જે છે એ મેં કહ્યું પ્રમાણે એ આધ્યાત્મિકતાની વિરોધી છે. ભોગની ઈચ્છા, ઇન્દ્રિયના ભોગની ઈચ્છા હોય કે લાગણીના ભોગની ઈચ્છા હોય કે અહંકારના ભોગની ઈચ્છા, ભોગ બધા સ્તરે રહેલા છે. આમ ઇન્દ્રિયોના સ્તરની, લાગણીના સ્તરની, બુદ્ધિના સ્તરની, અહંકારના સ્તરની અનેક પ્રકારના ભોગની ઈચ્છા મનમાં રહેલી છે. ગ્રેટિફિકેશન, ટૂંકમાં ભિન્ન ભિન્ન સ્તરે આપણે તૃપ્તિ ઈચ્છતા હોઈએ છીએ, ગ્રેટિફિકેશન ઈચ્છતા હોઈએ છીએ, આપણી લાગણીઓ સંતોષવા ઈચ્છતા હોઈએ છીએ. એ ઈચ્છાને જો આપણે સંતોષીએ તો ઈચ્છા વધ્યા જ કરવાની છે. આ ભોગની ઈચ્છાને જેમ સંતોષીએ તેમ એ વધે, ક્યારે પણ ક્ષીણ થાય જાય. આગળ કહ્યું ને, અગ્નિમાં ઈંધણ નાખવાથી અગ્નિ જ્વાળા વધારે પ્રજ્વલિત થાય તે રીતે આ ભોગની ઈચ્છા જે નામની જ્વાળા છે એને જેમ સંતોષ હોય તેમ એ તો વૃદ્ધિ પામવાની છે. ભોગ ઈચ્છામ દૂરતઃ ત્યક્ત્વા, એને તો દૂર જ રાખો ભાઈ. એ કહે છે આગળ, ભોગેચ્છાયાઃ સ્વલ્પાયાઃ અપે અભ્યુપગમે હવિષા કૃષ્ણવત્મેવ ભૂય એવાભિવર્ધતે ઇતિ ન્યાયેન અતિપ્રસંગસ્ય દૂરવારત્વાत् દૂરતઃ ઇતિ ઉક્તમ. ભોગેચ્છાયા સ્વલ્પાયા અપી અભ્યુપગમે. સ્વલ્પ થોડીક પણ ભોગની ઈચ્છાનો જ આપણે સ્વીકાર કરીએ, તે થોડી ભલે ને નહીં વાંધો નહીં એવું કહીએ. આ તો કે અગ્નિ, રોગ, શત્રુ આ બધા જેવા જોયા ત્યાંથી ડામવા જોઈએ. એ પણ સુભાષિત છે ને, અગ્નિ, રોગ, શત્રુ આ બધા કેવા છે? જેવા દેખાય ત્યાં ડામવા જોઈએ, એને ચલાવી લેવા ના જોઈએ, નહીતર તો એ તો વધ્યા જ કરવાના. શત્રુ પગ પેસારો કરવાનો, રોગ વૃદ્ધિ પામવાનો, અગ્નિ પણ ફેલાવાનો છે. સ્વભાવ એમ વસ્તુનો એવો છે. તે તો ભોગેચ્છા પણ કેવી છે? એને જે આપણે જોઈ ત્યારે ડામવી જોઈએ. જેને આપણે ચલાવી થોડી પંપાઈએ કે કઈ વાંધો નહીં, નાની છે બિચારી. એ કહે છે કે સ્વલ્પાયા અભ્યુપગમે. થોડીક પણ ભોગેચ્છાને આપણે ચલાવી લઈએ તો, અને જરાક એને થોડી પાળીએ પોષીએ તો શું થાય?
હવિષા કૃષ્ણવર્તમેવ ભૂય એવા વિવર્ત. કૃષ્ણવર્મા એટલે અગ્નિ, હવિષ એટલે હવિષ્યાન જે કે ઘી. અગ્નિમાં ઘી ઉમવાથી અગ્નિ જેમ વૃદ્ધિ પામે તે રીતે આ ભોગેચ્છા જરાક પણ હોય એને સંતોષવાનો પ્રયત્નથી ભોગેચ્છા વૃદ્ધિ પામવાની છે એ ક્યારેય ક્ષીણ થવાની નથી. આપણે ચાલો ભાઈ આટલી મનની ઈચ્છા સંતોષો ને હવે જવા દો, તો મન ત્યારે શાંત થઈ જાય. આપણને લાગે ડાયું થઈ ગયું, વળી પાછી થોડી વળી પાછી નવી ઈચ્છા જન્મા. એને ખબર કે ભાઈ ઈચ્છા તૃપ્ત કરવાથી એને સંતોષ થાય છે, તમે ઈચ્છા લઈને આવે એ જરા સંતોષ, વળી બીજી ઈચ્છા લઈને આવે. આમ ભોગની ઈચ્છા જે છે એ ક્યારે પણ સંતોષાય નહીં. એટલે કે ભોગની ઈચ્છા જોઈએ ને એટલે દૂર જ રાખવા એને. દૂર થાય છે એકદમ ભોગેચ્છામ દૂર તસ્ત્યક્ત્વા. ભોગની ઈચ્છાને નજીક આવવા દેશો જ નહીં, એને જરાય પ્રોત્સાહન આપશો જ નહીં, એને સંતોષવાનો કોઈ પ્રયત્ન કરશો જ નહીં. ભોગની ઈચ્છાને દૂર કેમ રાખવી? વિવેક છે. ભોગની ઈચ્છા જન્મે એટલે મનને પ્રશ્ન કરવો કે મન આ ઈચ્છા સંતોષીને તો શું ઈચ્છે છે? મન કે આનંદ ઈચ્છું છું, સુખ ઈચ્છું છું. તો કે સુખ ક્યાં છે? આ પદાર્થમાં સુખ છે. પછી પ્રતિપક્ષ ભાવના, દોષ દર્શન. નારી સ્તન ભર ના વિદેશમ, જે ભોગ વિષય પછી દોષ દુષ્ટ્યા મુહુર્મુહુ. જે કોઈ વિષય માટે ભોગની ઈચ્છા જન્મી હોય એના દોષ દર્શનથી એ ઈચ્છા તરત દૂર કરવી. એના પ્રત્યે બેદરકાર ના રહો. પ્રમાદમ વે મૃત્યુમહમ બ્રવીમિ. કહ્યું સનતકુમારે કે પ્રમાદ ન કરવો, બેદરકારી ન સેવવી, શત્રુ પ્રત્યે બેદરકારી ન સેવવી, રોગ પ્રત્યે ન સેવવી, અગ્નિ પ્રત્યે ન સેવવી, ભોગેચ્છા પ્રત્યે ન સેવવી. જો આપણને આ વિવેકમાં બધા રસ હોય તો સંસારના લોકોના એવું ના કહેવાય ભોગેચ્છા, તો સંસાર ચાલે જ નહીં. સંસાર ચલાવવા માટે ભગવાનના ભોગેચ્છા જન્માવી છે એટલે કે ખોટી વસ્તુ નથી. સંસાર ચલાવવા માટે છે. ધર્માવૃદ્ધો ભૂતેષુ કામોસ્મિ ભરતર્ષભ. ભગવાન કેટલાક મેં બધે કામ મૂકેલો છે તો એનો સંસાર ચાલે બંધ થઈ જાય. એટલે સંસાર ચાલુ રાખવા માટે ભગવાન મૂકેલો છે. એ કઈ ખરું ખોટું કઈ નથી. પણ જે સંસારથી મુક્ત થવા માંગે છે એ ભોગની ઈચ્છાને ચલાવી ના શકે. ઈચ્છા જન્મે એટલે ઈચ્છા અવિવેકમાં જન્મે છે. આત્મા પર દુઃખનો આરોપ કરવાથી અને અન્ય વસ્તુઓ સુખનો આરોપ કરવાના કારણે એને ભોગવવાની ઈચ્છા જન્મી છે. અવિવેક છે. તો એ વિવેક એ મન તું એમ માને છે કે એ સુખનું સાધન છે, તો કે નહીં, સુખનું ઉદ્ભવ સ્થાન માત્ર એકમાત્ર છે અને તે છે આત્મા. દુનિયાના કોઈ પદાર્થમાં સુખ, સલામતી કે શાંતિ આપવાની ક્ષમતા નથી. મનને વારંવાર દર્શન કરાવો કે ભૂતકાળની અંદર એ સુખ મેળવતા શું શું વીતી છે એનું યાદ દેવડાવવાને. ભૂતકાળ અનુભવ તો બધાને થયા જ હોય અને આપણાના તો બીજા તો થયેલા જ હોય છે કે શું શું થાય છે. સ્ટોક માર્કેટમાં જુગાર રમવાથી શું થાય છે જો પેલા શું થયું એટલે ફરી વાર આપણા હાથમાં આવે ને પેલા મનને થાય કે લાય ત્યારે થોડું જુગાર ખેલું, પેલા યાદ દેવડાવે જો પેલા શું થયું. ઘર બહાર બધું વેચવું પડ્યું, ધંધો ક્યાંનો ક્યાંય પહોંચી ગયો. એટલે આ લોભ વૃત્તિ એ મન આવો લોભ જન્મે ને એટલે પેલું યાદ દેવડાવો. ક્રોધ જન્મે તો બીજું યાદ દેવડાવો, કેવો માર ખવડાવે છે ક્રોધ એ યાદ દેવડાવો. ભોગ વૃત્તિ જન્મે તો બીજી વાત દેવડાવો. એમ કરે ને ભૂતકાળમાં અનુભવ થયો ને આપણને કામ, ક્રોધ, લોભ આ ત્રણને વશ થવાને કારણે આપણી શું દુર્દશા થઈ એ અનુભવ થોડા યાદ દેવડાવવા અને મનને યાદ દેવડાવ આવું થશે. આમ તો પેલું બાળક પેલું દીવાની જીવત હોય ને પકડવા જાય પછી યાદ આવે પાછું હટી જાય. તે રીતે મનને યાદ દેવડાવો અને યાદ ના આવે તો વિવેકપૂર્વક આત્મ અનાત્મ વિવેક, નિત્ય અનિત્ય વિવેક, સુખ દુઃખ વિવેક એ દ્વારા મનને અવિવેકમાંથી જન્મેલી ભોગેચ્છા હંમેશા અવિવેકમાંથી જ જન્મેલી હોય. આત્મા વિશેનો ખોટો ખ્યાલ અને અનાત્મા વિશેનો ખોટો ખ્યાલ, આ બંને વિશેના ખોટા ખ્યાલમાંથી આત્માને દુઃખી માનવો અને વિષયને સુખનું સાધન માનવું, આ બંને એ દરેક એ માટેના ખોટા ખ્યાલ છે, અવિવેક છે. એમાંથી જ ઈચ્છા જન્મે.
ભોગેચ્છા વિવેકથી દૂર કરવી એટલે દૂરતઃ ત્યક્ત્વા નિસ્પૃહ સર્વકામેભ્ય યુક્ત ઇત્યુચ્યતે તથા આ કામનાથી મુક્ત થવું જ જોઈએ. ભોગેચ્છામ દૂરતઃ ત્યક્ત્વા ત્રયમેતત્ સમાશ્રયેત એટલે ઉપાય કરો આપણને કે ભોગની ઈચ્છા દૂર કરવી અને પૌરુષેણ નિશ્ચયપૂર્વકનો પ્રયત્ન જે છે વિવેકપૂર્વકનો નિશ્ચયપૂર્વકનો માત્ર પ્રયત્ન નહીં વિવેક પણ જોઈએ. માત્ર જોર કરો નહીં, માત્ર બળ નહીં. બળ હોય ત્યાં બળ કરવાનું પણ જ્યાં કળપૂર્વકનું બળ કરવાનું એટલે હાથ તૂટી જાય આપણો એવું રહે. એટલે કહું વિવેક પૌરુષ એટલે નિશ્ચય અને પ્રયત્ન અને ભોગેચ્છાઓથી મુક્તિ આ સાધનો કયા આ ત્રણે સંપાદન કરવાના સાધન કહેવાના. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. શાંતિ શંકરં શંકરાચાર્યં કેશવં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.